હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ધોરણ 11 જિયોગ્રાફીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ગયા ચેપ્ટરની અંદર આપણે વિવિધ આપણા જે બ્રહ્માંડ છે, બ્રહ્માંડના ગ્રહો વિશે સમજૂતી મેળવી કે 8 ગ્રહો છે, 8 ગ્રહો વિશેની માહિતી મેળવી કે સૂર્યથી કેટલા અંતરે છે, તેની વિશેષતાઓ કઈ છે. પરંતુ એક નવમો ગ્રહ જે છે કે 2006 પછી એને ગ્રહમાંથી માન્યતા દૂર કરી છે, એટલે કે પ્લુટો જે છેલ્લો ગ્રહ આપણે 9 ગ્રહ ગણતા હતા તેમાં, તો એના વિશે પણ માહિતી મેળવી. હવે આપણે જોવાનું છે કે આપણે જે નિવાસ સ્થાન કરીએ છીએ, આપણે જે વસવાટ કરીએ છીએ તે ગ્રહ વિશે એટલે કે પૃથ્વી વિશે હવે માહિતી મેળવવાની છે, એટલે કે એના વિશે આપણે જોઈએ. તો એમાં શરૂ કરીએ આજે કે માનવીનું નિવાસ સ્થાન પૃથ્વી પણ એક ગ્રહ છે. તેની આસપાસના વાતાવરણ સ્તરની જાડાઈ લગભગ 800 થી 1000 કિમી છે. એનું જે સ્તર છે એટલે કે જે આપણે વસવાટ કરીએ છીએ એ વસવાટ જે જગ્યાએ કરીએ છીએ અને એનું આવરણ જે છે એ આવરણની જાડાઈ કેટલી છે, આસપાસના આવરણ છે એ સ્તરની જાડાઈ કેટલી છે કે 800 થી 1000 કિમી સુધીની જાડાઈ ધરાવે છે. તે સૂર્યથી આશરે 15 કરોડ કિમી દૂર છે. 15 કરોડ કિમી દૂર શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે તથા પરપ્રકાશિત ગ્રહ છે. પરપ્રકાશિત એટલે કે બીજાના ઉપર આધાર રાખી અને પ્રકાશ ફેલાવતો ગ્રહ છે. કે આપણે રાત્રિ દરમિયાન જોઈએ તો અવકાશની અંદર આપણે વિવિધ તારા ચમકતા દેખાય, તો દિવસ દરમિયાન કેમ નહીં દેખાતા હોય? તો એ સ્વયં પ્રકાશિત છે નહીં, સૂર્યના પ્રકાશના કારણે તે ઝગમગે છે. તો આવી જ રીતે પૃથ્વી પણ પોતે પરપ્રકાશિત ગ્રહ છે. પણ કયા ગ્રહની વચ્ચે છે કે શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલો ગ્રહ છે. તે નારંગી જેવો ગોળાકાર ધરાવે છે. એકદમ ગોળ છે નહીં, પરંતુ કેવો આકાર છે એનો? નારંગી જેવો. તેનો ધ્રુવીય વ્યાસ 12,714 કિમી છે. ધ્રુવીય વ્યાસ એટલે કે જે એના ધરી છે એ ધરી એટલે કે ઉપરની ધરી આપણે જે પૃથ્વીનો ગોળો આવે છે એ ગોળો તો આપણે દરેકે જગ્યાએ જોયો, એટલે કે ક્યાંક ને ક્યાંક ઓફિસોની અંદર આપણે જોયો હોય. તો એની ઉપરની જે ધરી છે અને નીચેની જે ધરી છે તો એનો વ્યાસ કેટલો છે, એનો જે ફેલાવો છે કેટલો છે કે 12,714 કિમી. અને વિષુવવૃત્તીય વ્યાસ કેટલો છે? 12,756 કિમી. એટલે કે વચમાંથી થોડીક ફૂલેલી છે, એટલે કે પૂરીની જેમ સપટાકર ધરાવે છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરવા તેને 365.25 દિવસ લાગે છે. કેટલો સમય લાગે છે? એક પરિક્રમણ પૂરું સૂર્યની ફરતે એક પરિક્રમા પૂરી કરતા કેટલો સમય લાગે? 365.25 દિવસ લાગે છે. આપણે 3 વર્ષે મતલબમાં એક લીપ વર્ષે આવતું હોય છે, એટલે કે એક દિવસ વધારાનો આવતો હોય છે. 3 વર્ષ 365 દિવસના હોય છે, પણ ચોથું વર્ષે કેટલાનું હોય? 366 દિવસનું. તો આ એક જે દિવસ વધારાનો આવે છે અહીંયા 25 લખ્યા છે. જો પોઈન્ટ 100 કરી દેવામાં આવે તો એક દિવસ આખો થઈ જાય, એટલે કે અહીંયા 5 દિવસ વધારે મળે છે. પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં 23.9 કલાકમાં એક આંટો ફરે છે. કઈ દિશામાં ફરે છે પોતાની ધરી ઉપર? તો પશ્ચિમથી પૂર્વ દિશામાં. ખાસ યાદ રાખજો, પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં 23.9 કલાકમાં એક આંટો ફરે છે. તેની ધરી તેની પરિક્રમણ કક્ષા સાથે 66.5 ખૂણે નમેલી રહે છે. એટલે કે આપણે જે સીધી હોવી જોઈએ એવી રહેતી નથી. તો એ પોતાની જે કક્ષા છે કે અહીંયા સૂર્ય છે, તો એ સૂર્ય અને અહીંયા પૃથ્વી છે. તો આ પૃથ્વી છે પોતાની ધરી પર કેવી ફરે છે? કાલ્પનિક રીતે, એટલે કે કાલ્પનિક એનો રસ્તો બનાવેલો છે આવી રીતે આમ. તો આ રીતે ફર્યા રાખે છે સૂર્ય ફરતે. તો એ કાલ્પનિક ધરી ઉપર શું થશે કે પોતે ફરે છે, પરંતુ એ ધરી સાથે અને પોતે જે નમેલી છે, પોતે અહીંયા સેજ નમેલી રહી છે આ પૃથ્વી છે, તો
તો એ પૃથ્વી કેવી છે કે પોતાની કાલ્પનિક ધરી ઉપર નમેલી રહી છે. તો નમવાની સાથે જે આ કાલ્પનિક ધરી અને પોતાની જે ધરી છે તેની સાથે જે ખૂણો બનાવે છે આવી રીતે ફરે છે. એની સાથે જે અહીંયા કાલ્પનિક ખૂણો બનાવે છે એ ખૂણો કેટલો છે? 66.5નો. તો આ રીતે પૃથ્વી છે પોતાનું પરિક્રમણ અને ધરીભ્રમણ કરે છે. તો સહેજ નમેલી રહી છે, એકદમ સીધી રહેતી નથી. પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. એક વાયુનું બનેલી નથી પૃથ્વી. એના ઉપર વિવિધ આવરણોની અંદર મુખ્યત્વે કયા કયા વાતાવરણમાં મુખ્યત્વે કયા કયા વાયુઓ આવેલા છે? તો મુખ્યત્વે છે નાઇટ્રોજન, ઓક્સિજન અને અલ્પ માત્રામાં એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને ઓઝોન વગેરે વાયુઓ પૃથ્વી પર આવેલા છે. પૃથ્વીનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે. પૃથ્વી પરનું વાતાવરણ છે એટલે કે જે આપણને આજુબાજુનું વાતાવરણ જોઈએ કે ઠંડુ, ગરમ, તો દરેકે દરેક એટલે કે જે ગ્રહો આપણે જે વાયુઓ છે એ વાયુઓ થકી આપણને કેની રક્ષણ મળે છે? ઉલ્કાઓ સામે આપણને રક્ષણ આપે છે. ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિને જાળવી રાખે છે. ઓઝોન વાયુ ખૂબ જ મહત્વનો એટલે કે પ્રાણદાય વાયુ કહેવામાં આવે છે. ઓઝોન આપણે ઓક્સિજન જેમ જરૂર પડે છે ખૂબ જ એવી જ રીતે ઓઝોન વાયુ પણ આપણને ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. કારણ કે સૌથી હલકો વાયુ છે એટલે કે અવકાશમાં સૌથી ઊંચે હોય છે અને જે સૂર્યના સીધા કિરણો આવવા જોઈએ આપણા ઉપર તો એ સીધા કિરણો એટલે કે એક ગાળણી આપણને શું કહેવાય ગળણી મૂકેલી છે કે એટલે કિરણો છે ગળાઈને આવે છે, સીધા આવતા નથી. જો વિકિરણો છે આપણા પર સીધા આવે તો આપણે દરેક રીતે નુકસાન આવે છે એટલે કે શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ નુકસાન આવે છે. તો આ ઓઝોન વાયુનું સ્તર છે એક આપણા માટે ખૂબ જ મહત્વનું ગણાય છે. પરંતુ હાલમાં આપણે જોઈએ તો ઓઝોન વાયુની અંદર ગાબડા પડી ગયા છે. ગાબડા એટલે કે ક્યાંક ક્યાંક ઓઝોન વાયુનું સ્તર છે એ તૂટી ગયું છે. તૂટવાના કારણે એ કિરણો છે પૃથ્વી પર સીધા આવે છે અને સીધા આવવાના કારણે આપણે ઓઝોન જે ગરમીનું પ્રમાણ છે ખૂબ જ વધી ગયું છે. એટલે કે આપણે એને એવું કહીએ કે કોથળો ઓઢેલો હોય, આપણે ઉનાળાની અંદર કોઈ કોથળો આવે જે ખાંડનો ભરેલો, તો એવો કોથળો જો ઓઢીને બેઠા હોઈએ તો આપણને ગરમી થાય કે ઠંડી લાગે? તો કંઈક ગરમી જ થાય. કારણ કે એમાં ઉકળાટ, આપણે રહી શકીએ નહીં. તો આવું જ સ્તર જો આપણને ખૂબ જ મહત્વનું હોય, એમાંથી બચાવવાવાળું હોય તો કયું છે? ઓઝોન. તો આપણે મતલબમાં એની જાળવણી કરવી જોઈએ, નહીં કે આપણે વૃક્ષો કાપી અને કાર્બન ડાયોક્સાઇડ કે હાઇડ્રોજન કે વગેરે જે એને નુકસાન કરતા વાયુઓ છે, ધુમાડો છે, તો એ નુકસાન કરતા વાયુ છે. તો એનાથી ઓઝોન વાયુમાં ગાબડા પડતા જાય છે અને આપણને ખૂબ જ મુશ્કેલી ઊભી થશે. તો અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે એનું શોષણ કરીને સજીવ સૃષ્ટિને જાળવી રાખે છે. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ એટલે કે ચંદ્ર છે. કુદરતી કીધું છે અહીંયા, ઉપગ્રહ એટલે કે કૃત્રિમ પણ બની શકે છે અત્યારે. તો પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ એટલે કયો છે? ચંદ્ર. જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી. ચંદ્ર ઉપર સજીવ સૃષ્ટિ છે નહીં. તેનો વ્યાસ આશરે 3,475 કિમી છે. એટલે કે પૃથ્વી ખૂબ જ નાના પ્રકારનો છે અને તે પૃથ્વીથી 3,85,000 કિમી અંતરે આવેલો છે. કેટલું અંતર છે પૃથ્વીથી? 3,85,000 કિમી. ચંદ્ર પોતાની ધરીની ઉપર તથા પૃથ્વીની આસપાસ ફરે છે. તેનો ધરીભ્રમણ અને પરિક્રમણ સમય 29.5 દિવસ છે. પરિક્રમણ સમય કેટલો છે? 29.5 દિવસ છે. 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ ચંદ્રયાત્રી બન્યા હતા. પોતાની ધરી ઉપર ફરવા માટે કેટલો સમય લાગે છે એને? પૃથ્વી પર પરિક્રમણ કરતાં કેટલો સમય લાગે છે? કે 29.5 દિવસ પરિક્રમણ માટે અને ધરીભ્રમણ માટે 24 કલાક.
એટલે કે એક દિવસમાં પોતાની ધરીભ્રમણનું અહીંયા લખ્યું નથી, એટલે ધરીભ્રમણ આપણને ખબર છે નહીં, પણ પરિક્રમણ કેટલામાં સમયમાં પૂરું કરે છે કે 29.5 દિવસ, એટલે કે 15 દિવસ રાત્રે આપણે જોઈએ કે અંધારું આવે ને 15 દિવસ અંજવાળું આવે. તો આ રીતે પોતાનું જે સૂર્ય ફરતે રાઉન્ડ મારે છે એ 30 દિવસની અંદર પૂરા કરે છે. 20 જુલાઈ 1969 નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ ચંદ્રયાત્રી બન્યા હતા, એટલે કે પ્રથમ ચંદ્ર ઉપર પગ મૂકનાર વ્યક્તિ, એટલે કે ચંદ્ર તરફ પ્રયાણ કરનાર વ્યક્તિ ચંદ્રયાત્રી બન્યા. તેના ખડકો મુખ્યત્વે આગ્નેય પ્રકારના છે. અગ્નેય આપણે અહીંયા જે ખડકો અમુક જગ્યાએ જોવા મળે છે એવા જ ચંદ્ર ઉપર ખડકો આવેલા છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં આશરે 6 ભાગનું છે, એટલે કે 6 ગણું ગુરુત્વાકર્ષણ બળ ત્યાં ઓછું લાગે છે. એટલે કે આપણે જે અહીંયા કૂદકો મારીએ તો ત્યાં 6 ગણો વધારે કૂદકો લાગે, ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાના કારણે. તેથી ત્યાં દરેક વસ્તુ વજનમાં હલકી લાગે છે. અહીંયા જે વજન થાય છે તો ત્યાં કેવો છે એનું વજન? ખૂબ જ ઓછો, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? ઓછું છે. તેના પર જ્વાળામુખીઓ આવેલા છે. મૃત એટલે કે નાશવંત જે જ્વાળામુખીઓ છે, જ્વાળામુખીના 3 પ્રકાર, કે સક્રિય, પછી નિષ્ક્રિય એટલે કે મૃત, અને બીજા સુષુપ્ત. આ રીતે 3 જે જ્વાળામુખીઓ આવેલા છે એમાં કયા પ્રકારના છે કે મૃત જ્વાળામુખીઓ ચંદ્ર ઉપર જોવા મળે છે. તો આ સામાન્ય આપણે પૃથ્વીની માહિતી થઈ કે 365.25 દિવસમાં એક રાઉન્ડ, મતલબમાં કે સૂર્ય ફરતે એક રાઉન્ડ પૂરો કરે છે. 23.9 કલાકની અંદર પોતાની ધરી પર એક રાઉન્ડ પૂરો કરે છે. એને એક કુદરતી ચંદ્ર ઉપગ્રહ છે, તેનું વ્યાસ 3,775 કિમી છે. તે પૃથ્વીથી 3,85,000 કિમી દૂર આવેલો છે. તે એનું પરિક્રમણ છે પૃથ્વી ફરતેનું 29.5 દિવસની અંદર પૂરું કરે છે. તો ચંદ્ર પર પ્રથમ ચંદ્રયાત્રી કોણ હતા કે 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ. પછી એના ઉપર મુખ્યત્વે કેવા ખડકો આવેલા છે, મતલબમાં કે ચંદ્ર ઉપર? તો આપણું હમણાં મંગળયાન જે ગયું હતું, મોકલ્યું હતું, તો તે એના ખડકોની અંદર ક્યાંક ને ક્યાંક ટકરાય અને તૂટી ગયું, આવા આપણને ન્યૂઝ હતા. તો એ જે ખડકો છે એ કેવા પ્રકારના છે? આગ્નેય ખડકો, એટલે ખૂબ જ સખ્ત પ્રકારના. પછી તેનું ગુરુત્વાકર્ષણ બળ કેટલા પ્રમાણમાં ઓછું છે કે 6 ભાગનું છે, એટલે કે ખૂબ જ ઓછું છે. તેની વસ્તુ કેવી થાય કે હલકી. ત્યાં કેવા જ્વાળામુખી જોવા મળે કે મૃત જ્વાળામુખી. હવે આપણે જોઈએ કે બિગ બેગ અને તેના વિવિધ તબક્કાઓ. બિગ બેગ એટલે કે અહીંયા આપણે બિગ બોસની કોઈ રમત છે નહીં, આપણે એક સિદ્ધાંત આપેલો છે બિગ બેગનો. તો એ બિગ બેગ એટલે કે બેલ્જિયમના એક વિદ્વાન હતા, તેણે આ સિદ્ધાંત રજૂ કર્યો હતો. તો એના વિવિધ તબક્કાઓ વિશે આપણે જોઈએ. તો બિગ બેગ અને તેના વિવિધ તબક્કાઓ. 20મી સદીના વૈજ્ઞાનિકોએ પૃથ્વી તથા અન્ય ગ્રહો ઉપરાંત સમગ્ર બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધિત સમસ્યાઓને ઉકેલવા પ્રયત્ન કર્યો છે. તો અહીંના આજનો જે સમય છે, 20મી સદીનો જે સમય હતો, એ સમયના જે વૈજ્ઞાનિકો હતા તેણે શું કામ કર્યું છે કે પૃથ્વીની સાથે અન્ય જે ગ્રહો છે એ ગ્રહો અને સમગ્ર બ્રહ્માંડ, એટલે કે જે ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ વગેરેનો સમાવેશ થઈ જાય છે. તો એ આખા બ્રહ્માંડની અંદર જે કંઈ સમસ્યાઓ હતી કે ક્યારે એનો ઉદ્ભવ થયો છે, તો આવી સમસ્યાઓના ઉકેલ માટે કંઈક પ્રયત્ન એણે કર્યા છે. વર્તમાનમાં બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે બિગ બેગ સિદ્ધાંત વધુ આધુનિક ગણવામાં આવે છે, કારણ કે 20મી સદીની આસપાસ એને રજૂ થયું હતું એટલા માટે. આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહે છે. આ સિદ્ધાંતને શું કહેવામાં આવે છે? વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા. આ એક વિસ્તરણવાદી સિદ્ધાંત છે. બેલ્જિયમ વિદ્વાન જ્યોર્જ મિલીમેત્રીએ બિગ બેગનો સિદ્ધાંત આપ્યો હતો. બિગ બેગનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? કે જ્યોર્જ મિલીમેત્રીએ. 1920માં એડવિન હમ્બલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. બ્રહ્માંડનો વિસ્તાર એટલે કે બ્રહ્માંડની અંદર વધારો થઈ રહ્યો છે. નવા ઉપગ્રહો, ગ્રહોનો એની સાથે જોડાતા જાય છે, એટલે કે એમાં વિસ્તરણ થઈ રહ્યું છે. સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે. આકાશગંગાઓ જે છે કે બ્રહ્માંડની અંદર, તે એકબીજાથી દૂર જતી રહી છે. બિગ બેગના સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંબંધે
સંદર્ભે વિવિધ તબક્કા નીચે પ્રમાણે આપણે અવસ્થાની અંદર જોઈ શકાય કે વિવિધ રીતે તબક્કા અહીંયા રજૂ કરવામાં આવેલા છે. તો બ્રહ્માંડની રચના જેનાથી થઈ છે તે પદાર્થો પ્રારંભે એક નાના ગોળાના સ્વરૂપમાં હતા. એ જ સ્થાને તે સ્થિર હતા. આદિ પદાર્થો અત્યંત સૂક્ષ્મ હતા અને તેઓનું માપન અને ઘનતા ખૂબ જ હતી. તો જે શરૂઆતના બ્રહ્માંડના જે નાના નાના પદાર્થો હતા કેવા પ્રકારના હતા? ખૂબ જ નાના સ્વરૂપના હતા ને સ્થિર હતા. કોઈ એની ઉપર ગતિ હતી નહીં, સ્થિર હતા, સૂક્ષ્મ હતા. તેનું તાપમાન અને ઘનતા કેવું હતું? ખૂબ જ વધારે હતી. આ ખૂબ જ નાના ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં તેમાં રહેલા આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા. એટલે કે એ જે ગોળો હતો એ ગોળામાં વિસ્ફોટ થયો અને વિસ્ફોટ થવાના કારણે શું થયું કે એના પદાર્થોના કણો જે હતા એનો ફેલાવો થયો. આ તબક્કા જોઈએ છે આપણે, પછી કહેતા નહીં કે આ શું આવ્યું હતું. બિગ બેંગની ઘટના આજથી લગભગ 13.7 અબજ વર્ષો પહેલાં થઈ હતી. બિગ બેંગની ઘટના ક્યારે થઈ હતી? કે 13.7 અબજ વર્ષ પહેલાં થઈ હતી. પ્રચંડ વિસ્ફોટ પછી 1 સેકન્ડ કરતાં અધિક સમયમાં આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં ફેલાઈ જઈને બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા. એટલે કે જે નાનો એવો એક ગોળો હતો એનો વિસ્ફોટ થયો. પ્રચંડ વિસ્ફોટ થવાથી એમાંથી નાના નાના જે કણો હતા એ 1 સેકન્ડની અંદર આખા બ્રહ્માંડની અંદર વિખેરાઈ ગયા અને અંતરિક્ષમાં ફેલાઈ જઈને બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા. બ્રહ્માંડનું વિસ્તરણ આજે પણ ચાલુ છે, પરંતુ તેની ગતિ ધીમી પડી ગઈ છે. એટલે કે વિસ્તરણ હતું એ પહેલેથી જ થતું આવે છે, પણ એની ગતિ કેવી થઈ છે? હવે ધીમી પડી ગઈ છે. બિગ બેંગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે. બિગ બેંગ થતાં એટલે કે મોટો વિસ્ફોટ થયો અને એનાથી બ્રહ્માંડનું સર્જન થયું. તો માત્ર ને માત્ર કેટલી મિનિટ? કે 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે એવું માનવામાં આવે છે. બિગ બેંગ થયા બાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું છે આવું માનવામાં આવે છે. આ એના 5 તબક્કા છે મુખ્ય. કે પ્રથમ આપણે જોયું કે નાના ગોળામાં હતી, પછી એનો વિસ્ફોટ થયો એટલે કે અંતરિક્ષની અંદર વિખેરાયા. તો વિખેરાવાના કારણે એ વિસ્ફોટ 1 જ સેકન્ડનો હતો, પરંતુ બ્રહ્માંડની અંદર વિખાઈ ગયા અને તેની બ્રહ્માંડને જે વિસ્તરણ છે એ કેવું થયું? ધીમું પડી ગયું અને એમાંથી 3 મિનિટમાં એક પરમાણુની ઉત્પત્તિ થઈ અને તેનું તાપમાન કેવું હતું? કે 4500 ડિગ્રી કેલ્વિન સેલ્સિયસ જે છે કે ખૂબ જ નીચું આવી ગયું હતું. કેલ્વિન એટલે સેલ્સિયસ બંને અલગ અલગ છે, સોરી. તો 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું છે. એટલે કે જે આપણે પદાર્થો ન જોયા હોય તેવા પ્રકારના પદાર્થોનું નિર્માણ થયું છે. હવે આપણે જોવાનું છે કે પૃથ્વીની ઉત્ક્રાંતિ, પૃથ્વી કઈ રીતે ઉદ્ભવી અને તેનું નિર્માણ કઈ રીતે થયું તેના વિશે. તો પૃથ્વી આજે જે સ્વરૂપમાં જોવા મળે છે તે ભૂતકાળમાં ન હતી. એટલે કે પહેલાંના સમયમાં આવું કંઈ હતું નહીં. એક વિસ્ફોટ થયો અને વિસ્ફોટ થવાથી જુદા જુદા ગ્રહોનું નિર્માણ થયું. પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનેક યુગો પછી પ્રાપ્ત થયું છે. પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અતિશય તપ્ત વાયુના ગોળા સ્વરૂપે એટલે ખૂબ જ ગરમ હતી. પૃથ્વી પરનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું હતું. કયા કયા વાયુનું બનેલું હતું? આ યાદ રાખજો. પૃથ્વીનું વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું હતું, પરંતુ આજે પૃથ્વી જળ અને જીવજગતથી પણ સુશોભિત છે. એક સુંદર જીવંત ગ્રહ છે. આજે જે આપણે ગ્રહમાં વસવાટ કરીએ છીએ એ જળ અને જીવજગતથી સુશોભિત થઈ અને એક સુંદર જીવંત ગ્રહ બની ગયો છે. પૃથ્વીના આ રૂપ પરિવર્તન માટે અનેક ઘટનાઓ અને પ્રક્રિયાઓ જવાબદાર છે. માત્ર એ 2 સેકન્ડની અંદર આવું રૂપ ધારણ કર્યું હોય એવું બન્યું નથી, કારણ કે ખૂબ જ ગરમ વાયુનો બનેલો ગોળો હતો. એટલે કે પૃથ્વી છે ખૂબ જ તખ્તપણે ગરમ હતી. હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓનું બનેલું એક પડ હતું. તેમાંથી ધીરે ધીરે જીવસૃષ્ટિ શક્ય બની. તો આ ઘટના છે માત્ર ને માત્ર અમુક સમય પૂરતી મર્યાદિત હતી નહીં, ખૂબ જ લાંબા સમયની આ જવાબદારી છે. પૃથ્વી સપાટીના લગભગ 71% વિસ્તાર ઉપર જળરાશિ પથરાયેલી છે. અત્યારે હાલની અંદર આપણે જોઈએ તો પૃથ્વી પર કેટલી જળરાશિ છે? કે 71% ભાગની અંદર પાણી છે, વિસ્તાર થયેલું છે.
તેથી તેને જલીય ગ્રહ પણ કહેવામાં આવે છે. 71% અંદર પાણી છે અને બાકીનો જે 29% વધે છે એ આપણે વસવાટ કરી શકીએ એવી જમીન છે. તો 71%માં પાણી છે એટલા માટે એને કેવો ગ્રહ કહેવામાં આવે છે? જલીય ગ્રહ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ. હવાના આવરણને કયો કહેવામાં આવે છે? કે વાતાવરણ. પૃથ્વી પરની વિશાળ જળ રાશિને જલાવરણ. વાતાવરણમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન વાયુઓ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. પૃથ્વીનું ઘન આવરણ જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે તેને મૃદાવરણ કહે છે. મૃદાવરણ એ ભૂકવચ છે. વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ આ ત્રણેય આવરણોમાં જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. આ સમગ્ર જીવસૃષ્ટિને સાંકળતા આવરણને જીવાવરણ કહેવામાં આવે છે. એટલે કે મુખ્ય ચાર, પૃથ્વી પર મુખ્ય 4 આવરણો આવેલા છે. તેમાં જલીય ગ્રહ છે, એટલે કે જે પૃથ્વીની ચારે તરફ હવાના આવરણ જે વીંટળાયેલું છે એને વાતાવરણ કહેવાય. પછી પાણી જે ભાગમાં ધરાવે છે તેને જલાવરણ કહે છે. પછી વિવિધ વાયુઓથી આ જીવસૃષ્ટિ છે એ શક્ય બની છે, પરંતુ એ જે જગ્યાએ વસવાટ કરે છે, પૃથ્વીના ઉપરના પડમાં જે વસવાટ કરે છે તો એને મૃદાવરણ કહેવાય. અને આ દરેકે દરેક આવરણોની મદદથી સમગ્ર જીવસૃષ્ટિ છે એ જીવંત થઈ છે, એને જીવાવરણ કહેવાય છે. આ 4 આવરણો આપણે મુખ્ય જોઈશું નેક્સ્ટ ટાઈમ. તો આજે આપણે પૃથ્વીના ઉદ્ભવ અંગેની માહિતી, એટલે કે ગ્રહો વિશે તો આપણે જોયું હતું, પણ પૃથ્વીના ઉદ્ભવ અંગે આપણે જે માહિતી છે એ મેળવી. એટલે કે પૃથ્વી વિશેની માહિતી 3 માર્કની અંદર પ્રશ્ન બનશે કે પૃથ્વી વિશે વિસ્તારથી સમજાવો. પછી બીજો પ્રશ્ન બનશે કે બિગ બેંગ સિદ્ધાંત સમજાવી તેના વિવિધ તબક્કાઓ વિશે માહિતી આપો. આ 2. અને ત્રીજું છે પૃથ્વીની ઉત્ક્રાંતિ. તો એમાં માત્ર સમજૂતી, અત્યારે ઉત્ક્રાંતિ વિશે લખવાનું નથી, 2 જ પ્રશ્ન લખવાના છે. એક પૃથ્વીની વિશે સમજૂતી આપો અને બીજું છે બિગ બેંગ સિદ્ધાંત અને તેના વિવિધ તબક્કાઓ. બંને પ્રશ્ન છે, મતલબ પહેલો પ્રશ્ન પૃથ્વી વિશેની માહિતી છે 3 માર્કમાં અને બિગ બેંગ સિદ્ધાંત છે 5 માર્કમાં. બંને સમજાવવાના રહેશે હોમવર્કની અંદર. અને નેક્સ્ટ ટાઈમ આપણે પૃથ્વીની ઉત્ક્રાંતિ અને તેના જે વિવિધ આવરણો આવેલા છે તેના વિશે માહિતી મેળવશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.